નમસ્તે, કેમ છો બધાની? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્યુન્સનમાં તમારું સ્વાગત છે. આજે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો કે આ રીતે આપણે જૂના જીન્સના પેન્ટ હોય તો આપણે સરળ રીતે ફેંકી દેતા હોય છે બહેનો, તો ફેંકતા નહીં, તમે આમાંથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા શીખી શકો છો. તો આ રીતે મારે જૂનું જીન્સનું પેન્ટ છે, તમે જોઈ શકો છો. એમાંથી આપણે સુંદર ઘણી બધી વસ્તુ બહેનો બનાવી શકો છો. તમે આમાંથી સ્કર્ટ બનાવી શકો છો બેબી માટે, કોઈ આપણે ફેન્સી ટોપ બનાવી શકો છો, સ્કર્ટ બનાવી શકો છો. આમાં તો ઘણા બધી વસ્તુ બને છે. તમે કોઈ થેલી બનાવી શકો, શોપિંગ બેગ બનાવી શકો, ડિઝાઇનર શોપિંગ બેગ, એ રીતના તમે ઘણા બધી વસ્તુ બનાવી શકો છો. તો આ રીતે મેં એક જૂનું પેન્ટ લીધું, તમે જોઈ શકો છો. આ રીતે મારે જૂનું પેન્ટ છે જીન્સનું. તો આપણે કેવી રીતના પહેલાં કટિંગ કરવું તે આપણે સમજીએ. આ રીતે રાખવાનું છે, આ રીતે. આ રીતે આપણે જે આપણો જ્યાં નેફાનો ભાગ છે ત્યાંથી આ રીતે આપણે કટિંગ કરી લેવાનું છે. આ રીતે જે રીતના હું વિડીયોમાં બતાવું છું ને તે રીતે તમારે કટિંગ કરવાનું છે. આ રીતે બહુ સુંદર બધી વસ્તુ તમે બનાવી શકો છો બેનો. તમે આ રીતે જોવામાં વિડીયોને લાઇક અને કોમેન્ટ કરવાનું બેનો ભૂલી જાજો ભાઈ બહેનો. તો જરૂર લાઇક અને કોમેન્ટ કરજો તમારી બેનને સપોર્ટ કરવા માટે. તો મને પણ મોટિવેટ બનું કે મારી બહેનો મને આ રીતે મારા વિડીયો પસંદ કરે છે, બરાબર. તો તમે લાઇક ને કોમેન્ટ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ને આ વિડીયોને શેર જરૂર કરજો તો બીજા બહેનો પણ શીખી શકે. તો આ રીતે આપણે વચ્ચેનો ભાગ છે ત્યાંથી આપણે આ રીતે કટિંગ કરી લીધું, બરાબર. આ રીતે હવે કેવી રીતના બંને પાર્ટનું કટિંગ કરવું તે તમને સમજાવી દઉં. આ રીતે આપણે એક પાર્ટ લીધો તો આપણે જે ભાગ છે તેને આ રીતની સિલાઈ છે તેને આપણે ખોલી લેવાની છે, બરાબર. આ રીતના બધા પાર્ટનું આ રીતે આપણે ખોલી લેવાની છે, બંને પાર્ટનું. આ રીતે જોઈ શકો છો કેવી રીતના ખોલું છું સિલાઈને, એ રીતે તમારે ખોલી લેવાની છે. આ રીતે આપણે એક ભાગને ખોલ્યો નહીં, બરોબર. એ રીતે તમારે બીજા પાર્ટને પણ ખોલી લેવાનું છે. નીચેની મોરી છે તેને બંનેને આ રીતે કટિંગ કરી લેવાની છે, બરોબર. આ રીતે આ રીતે આ રીતે મેં કટિંગ કરી લીધું, તમે જોઈ શકો છો. હવે કેવી રીતના કટિંગ કરવું ને તે તમને સમજાવી દઉં. આ રીતે રાખવાનું છે, આ રીતે. આ રીતે આપણે ભાગ ખોલેલો છે તેને આ રીતે રાખી દેવાનું છે, બરાબર. જે રીતના હું બતાવું છું ને તે રીતે રાખવાનું છે. આ રીતે એક સરખા પાર્ટ બંને આવે ને તે રાખવાના છે, બરાબર. ક્રોસવાળો નહીં. આ રીતે આ રીતે આપણે એક આ રીતે રાખી દીધું. હવે તમારે તેની લંબાઈ છે એટલી રાખી દેવાની છે ને પહોળાઈ આપણે 6 ઇંચ લેવાની છે. આ રીતે 6 ઇંચ 6 ઇંચ આ રીતે માર્કિંગ કરી દેવાનું છે, 6 ઇંચની, બરોબર. આ રીતે 6 ઇંચનું માર્કિંગ કરી સીધી લાઈન ડ્રો કરી લીધી મેં, બરોબર. એને આપણે કટિંગ કરી લેવાનું છે. જે રીતનું બતાવું તે રીતે તમારે કટિંગ કરી લેવાનું છે. આ રીતે સીધી આપણે પટ્ટો કટ કરવાનો છે, બરોબર. હું બતાવું છું ને તે રીતે. આ રીતે આપણે એક ભાગનો આપણે આ રીતે 6 ઇંચના 2 ટુકડા કટ કરી લીધા મેં, તમે જોઈ શકો છો. આ રીતે કટ કરી લીધા. હવે આપણે બીજો ભાગ છે નીચેનો તે લેવાનો છે. આ રીતે બીજો ભાગ લઈ લીધો. હવે આપણે જે સિલાઈ ખોલી છે ને એ રીતના સિલાઈ ખોલી લેવાની છે આમાં પણ, બરોબર. આ રીતે મેં બતાવ્યું હતું ને તે રીતે આપણે સિલાઈ ખોલવાની છે. આ રીતે તો એ રીતે સિલાઈ ખોલીને નીચેનો આપણે કટ કરી લીધો. એ રીતે ખોલી લઉં છું. ભાગ બાકી હતો આપણે એને પણ આ રીતે ખોલી લીધો, તમે જોઈ શકો છો. સિલાઈ નીચેની મોરીને આપણે પટ્ટી કટ કરી લીધી છે.
હવે આપણે આ ભાગ મોટો છે ત્યાંથી આપણે 8 ઇંચનો ઉપરનો ભાગ સ્કર્ટનો કાઢવાનો છે, બરોબર. આ રીતે 8 ઇંચ, તો 8 ઇંચે એક માર્કિંગ કરી લેવાનું, બરોબર. આ રીતે 8 ઇંચ આવે ત્યાં સુધી આપણે આ રીતે માર્કિંગ કરી લઈએ. આ રીતે તમે જોઈ શકો છો, આપણે 8 ઇંચ આવી જાય છે પૂરેપૂરું. આ રીતે 8 ઇંચ એક માર્કિંગ કરી એક સીધી આપણે પટ્ટી ઉપરનો ભાગ કટ કરી લેવાનો. સુંદર મજાનો તમારે સ્કર્ટ રેડીમેડ જેવો બનશે. તમને બતાવું તે રીતે તમારે કટિંગ કરવાનું છે. તો 8 ઇંચે મેં આ રીતે માર્કિંગ કરી લીધું. આ રીતે ને આપણે એને કટિંગ કરી લઈએ. બતાવું તે રીતે તમારે કટિંગ કરી લેવાનું છે. આ રીતે આ રીતે આપણો સ્કર્ટનો ઉપરનો ભાગ થશે. તમે જોઈ શકો છો, તેની પહોળાઈ પણ બતાવી દઉં તમને. આ રીતે 28 ઇંચની આવશે, બરોબર. આમાં તમે નાના મોટું કરી શકો, બરોબર. કમરનો તમારે ચોથો ભાગ આવતો પ્લસ તમારે 2 થી 3 ઇંચ આવી જવું જોઈએ. એ રીતે તમારે કટ કરવાનો છે. તો આ રીતે મેં કટ કરી લીધો ઉપરનો ભાગ, બરોબર. હવે આપણે જે એક ભાગ બાકી છે તેને પણ આપણે 6 ઇંચના આપણે જે પટ્ટા કટ કરેલા છે ને એ રીતે આ વધેલું કાપડ છે તેમાં પણ 6 ઇંચનો પટ્ટો કટ કરી લઈએ. એટલે આપણે જે બોક્સ વાળી ફ્રીલ આવે ને એમાં આપણે કાપડ વધારે જોઈએ, તો એ હવે આમાં ઉપયોગ થઈ જશે, બરોબર. તો એ રીતે 6 ઇંચનું આપણે લઈ લઈએ. આ રીતે સીધી પટ્ટી આપણે કટ કરી લેવાની છે 6 ઇંચની, બરોબર. અહીંયા આપણે ક્રોસ આવે તો ક્રોસ કાઢી લઈએ, બરોબર. સીધી પટ્ટી કટ કરી લેવાની 6 ઇંચ. આ રીતે 6 ઇંચ. આ રીતે જે ક્રોસ આવે તેને આપણે કાઢી નાખવાનો છે. સીધી પટ્ટીમાં આવે ને તો 6 ઇંચનો પટ્ટો કટ કરી લેવાનો. તો 3 આપણા પટ્ટા થઈ ગયા, બરોબર. હવે એને કેવી રીતના જોઈન્ટ કરવું ને કેવી રીતના બનાવવું તે તમને સમજાવી દઉં. આ રીતે આપણે બની ગયા આ 3 પટ્ટા બંને, બરોબર. હવે 3 પટ્ટાને જોઈન્ટ કેમ કરવા તે તમને સમજાવી દઉં પહેલા. આ રીતે અહીંયા આપણે સિલાઈ લગાવી ને આ રીતે તૈયાર કરવાનો છે ને આ પટ્ટાને આપણે આની સાથે જોઈન્ટ કરી લેવાનું છે. આ રીતે એવી રીતના 3 પટ્ટા જોઈન્ટ કરવાના છે. તો હું જોઈન્ટ કરી લઉં છું. જોઈ શકો છો, આ રીતે મેં એક આપણે પટ્ટી બનાવી લીધી. સાંધા જોઈન્ટ કરી લીધા 3 પાર્ટના. આપણે 6 ઇંચ લીધું હતું ને તેના મેં સાંધા લગાવીને એક પટ્ટી આવી રીતના તૈયાર કરી લીધી છે. હવે કેવી રીતના એના આપણે ફ્રીલ કરવી બોક્સ વાળી એ તે તમને સમજાવી. ઝૂલ બનાવવાની છે તો એમાં તમને માર્કિંગ બતાવું તે રીતે કરવાનું છે. હવે ઉથમું કાપડ રાખ્યું, બરોબર. હવે આપણે 2 ઇંચ એક માર્કિંગ કરવાનું છે. આ રીતે આ જે પટ્ટી આખી આપણે તૈયાર કરી એમાં બધામાં આપણે 2 ઇંચ એક માર્કિંગ કરવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો. હું બતાવું તે રીતે તમારે 2 ઇંચ માર્કિંગ કરી લેવાનું છે. આ રીતે આ રીતે તમે જોઈ શકો છો, આપણે 2 ઇંચે બધી જગ્યાએ મેં માર્કિંગ કરી લીધું છે. આ રીતે તમારે માર્કિંગ કરી લેવાનું છે. મેં આખી આપણે જે પટ્ટો તૈયાર કરેલો છે એમાં બધામાં માર્કિંગ કરી લેજો. હવે આપણે બોક્સ કેવી રીતના બનાવવા તે તમને સમજાવી દઉં. 2 ઇંચનું માર્કિંગ છે તે વચ્ચેનું માર્કિંગ છે, તો આ માર્કિંગને અહીં સુધી લઈ લેવાનું, બરોબર. આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે આ માર્કિંગને આ રીતે વચ્ચેનું માર્કિંગ છે ત્યાં આપણે આ રીતે બોક્સ બનાવી લેવાનું. આ રીતે ચપટી લઈ લેવાની. તો આપણે આગળના ભાગે આવી રીતના બોક્સ બનશે. તમે જોઈ શકો છો, સુંદર મજાનો આપણું બોક્સ બનશે. આ આપણો ઉથમો ભાગ છે, પાછળનો ભાગ છે, બરોબર. તો આ રીતે આપણે બોક્સ બનાવતા જવાના છે. તમને બતાવું તે રીતે. આ માર્કિંગ છે તો એટલે સુધી આ રીતે આપણે લઈ લેવાનું છે. આ રીતે આમાં તમે પિનઅપ પણ કરી શકો, બરોબર. આ રીતે ટાચણીથી આ રીતે જે રીતના હું બતાવું છું તે રીતે તમારે બોક્સ બનાવવાના છે. આ માર્કિંગ છે ને એટલે સુધી આપણે રાખી દેવાનું. આ રીતે ને આ માર્કિંગ છે એને આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે આપણે સીધી સાઈડ છે તો આ રીતે બોક્સ બનશે. આ રીતે, બરોબર. તો આવી રીતે હું તમને થોડું પિનઅપ કરીને પણ બતાવી દઉં કે કેવી રીતના બોક્સ બનશે. તો આપણે ટાચણીનું બોક્સ લેવાનું છે. પિનઅપ કેવી રીતના કરવું તે તમને સમજાવી દઉં.
કે આ રીતે રાખી ને આ રીતે આપણે એક ટાચણી લઈ લેવાની, બરોબર. આમાં તમે સોય દોરાથી પણ કરી શકો, બરોબર. તમારી જો ટાચણીનું બોક્સ ન હોય ને ટાચણીની વ્યવસ્થા ન હોય તો તમે આ રીતે સોય દોરાથી પણ કરી શકો. આ રીતે કરવાથી તમે સરળ રીતે મશીન ઉપર પણ બોક્સ બનાવી શકશો. જેને ચપટી લેવાનો પ્રોબ્લેમ થતો હોય એ આ રીતે કરી શકે, બરોબર. આ રીતે એકદમ સરળ રીત બતાવું એટલે તમને ખ્યાલ આવી જાય. એ રીતે મશીન ઉપર તમારે પછી બધાય બોક્સ બનાવી લેવાના છે. હું બતાવું તે રીતે. આ રીતે આપણે પિનઅપ કરતું જવાનું, બરોબર. આ માર્કિંગ છે એટલે સુધી ને આ માર્કિંગ ને અહીં સુધી આ રીતે રાખી ને આ રીતે આપણે સોય દોરાના મદદથી અથવા ટાચણીના મદદથી આપણે પિનઅપ કરી લેવાનું આ રીતે, બરોબર. આ રીતે થોડા હું તમને બોક્સ બતાવી દઉં. એ રીતે તમારે આખામાં બધામાં બોક્સ બનાવી લેવાના છે, બરોબર. મશીન ઉપર જઈને આ રીતે થશે. આ રીતે તમે જોઈ શકો છો આપણે ચપટી બોક્સ વાળી લઈ લીધી છે. આ રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે. હવે જે આપણે ઉપરનો પાર્ટ આપણે કટિંગ કરેલો છે તેની સાથે આપણે જોઈન્ટ કરવાનું છે. આ રીતે રાખી દેવાનું આ ભાગને ને આ ભાગ છે તેને આ રીતે આપણે જોઈન્ટ કરી લેવાનું છે. આ રીતે નીચેના ભાગે, બરોબર. નીચેના ભાગે આ રીતે આપણે જોઈન્ટ કરી લેવાનું છે. આ રીતે જોઈન્ટ થશે એનું ને આ રીતે એનું જોઈન્ટ થતા આ રીતે એનું ફિનિશિંગ આવશે, બરોબર. આ રીતે ને આપણે આ નીચેની પટ્ટી છે એને આ રીતે આપણે નીચે ફોલ્ડ કરી લેવાની છે. ઉપર આપણે નેફો ફોલ્ડ કરી લેવાનો છે આ રીતે, બરોબર. આ રીતે આપણે જોઈન્ટ મારી ને પછી આપણે નેફો ફોલ્ડ કરી લેવાનું છે. એમાં ઇલાસ્ટિક નાખવાનું એટલે આ ઉપરનો ભાગ થશે, આ નીચેનો ભાગ. તો એ રીતે હું કમ્પ્લીટ કરી લઉં છું. પછી બતાવું કે સ્કર્ટનું આખું લુક કેવી રીતના આવશે. કે તમે જોઈ શકો છો સુંદર મજાનો આપણો સ્કર્ટ બનીને તૈયાર થઈ ગયો છે. આ રીતે આપણે નીચેની જે બોક્સ વાળી ફ્રીલ છે, ઝૂલ છે તે લગાવી દીધી ને આ રીતે મેં સ્કર્ટમાં આપણે નેફો ફોલ્ડ કરી લીધો ને આ રીતે નીચે પટ્ટી પણ ફોલ્ડ કરી. આ રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે. હવે આપણે એક ઇલાસ્ટિક લેવાનું છે, બરોબર. તમને આ રીતે ઇલાસ્ટિક તમે નાના મોટું લઈ શકો છો. જેટલી કમરની પહોળાઈ છે તેનાથી આપણે ટોટલ 4 કે 5 ઇંચ કમ રાખવાનું છે, બરોબર. તો 4 ઇંચ હું કમ રાખું છું, બરોબર. આ રીતે 4 ઇંચ કમ રાખી ને આપણે ઇલાસ્ટિકને કટ કરી લઈએ. હવે આપણે સેફ્ટી પિનની મદદથી આપણે ઇલાસ્ટિકને આ રીતે લઈ લેવાનું છે. અંદર આપણે રાખી દઈએ આ રીતે. આ રીતે તમારે સેફ્ટી પિનની મદદથી આપણે ઇલાસ્ટિકને ફિટ કરી દેવાનું છે. આ રીતે જે રીતના હું વિડીયોમાં બતાવું તે રીતે તમારે ફિટ કરી લેવાનું છે. તમે ઇલાસ્ટિક નાના મોટું લઈ શકો છો. આમાં મોટું રાખવું હોય તો તમે રાખી શકો છો આ રીતે. તો આ રીતે હું ઇલાસ્ટિકને રાખીને ફિટ કરી લઉં છું. આ રીતે બતાવ્યું તે રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો આપણે ઇલાસ્ટિક ફિટ કરી લીધું. તમે જોઈ આ રીતે તમે સામે સામે આપણે ઇલાસ્ટિકને જોઈન્ટ કરી લેવાનું ને ફક્ત આપણે અહીંયા સિલાઈ લગાવી લેવાની છે સ્કર્ટમાં, બરોબર. આ રીતે સ્કર્ટમાં સિલાઈ લગાવી તો સુંદર મજાનો આપણો સ્કર્ટ બનીને તૈયાર થઈ જશે. આ રીતે તમે જે વધેલું આ કાપડ હોય જીન્સની એમાંથી તમે ફૂલ પણ બનાવી શકો ફેબ્રિકનું. આ રીતે બહુ સુંદર મજાનો રેડીમેડ જેવો જીન્સના પેન્ટમાંથી તમે આ રીતે સ્કર્ટ બનાવી શકો બેબી માટે. તો આ આઈડિયા તમને કેવા લાગે તમે કોમેન્ટ બોક્સમાં જરૂર મને કોમેન્ટ કરજો. આ રીતે હું સિલાઈ લઈ ને તમને હું બતાવું કે કેવી રીતના આખો કમ્પ્લીટ સ્કર્ટ આપણો બનશે. જોઈ શકો છો મેં આ રીતે ફૂલ બનાવીને લગાવી લીધું છે. જે આપણે ફ્રોકમાં બનાવી તે રીતે જ કમ્પ્લીટ કરી લીધું છે. આ રીતે તમે જોઈ શકો છો ભાઈ બહેનો જીન્સના પેન્ટમાંથી આપણે વેસ્ટમાંથી બેસ્ટ સુંદર મજાનો સ્કર્ટ રેડીમેડમાં મળે તેવો આપણે બનાવીને કમ્પ્લીટ કરેલો છે. આ રીતે તમને આ વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો ને આ રીતે તમારે વિડીયો નવા જોતા હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો એ રીતે વિડીયો લઈને આવીશ. આ રીતે ભાઈઓ બહેનો મેં ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે. તો નીચે મેં વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને મગાવી શકો છો. તેમાં કટોરીવાળા, પ્રિન્સેસ, ટક્સવાળા કે કોઈ બી તમે સાઇઝના મગાવી શકો છો. ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. વિડીયો લાઇક કરજો. કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈઓ બહેન કે વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.